જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, ઓમ નમઃ શિવાય. સર્વપ્રથમ તો સર્વે ને અમોવાસ્યાની અને શ્રાવણ મહિનો પૂરો થયો. ભગવાન મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે આપણે ભાદરવા મહિનાની આવતીકાલથી શરૂઆત કરીશું. આજની મારી સ્ટોરી છે, એટલે આજનો મારો ટોપિક છે માઇક્રો સ્ટોરી, શણગારની માઇક્રો વાર્તા, નાની વાર્તા. નાની વાર્તામાં એવું છે કે નામ હું મારા પોતાનું જ રાખું છું, કારણ કે આમાં કોઈને ખોટું પણ ના લાગે અને કંઈ પણ ના થાય. હું જાતે જ સ્વયં જ પોતે જ નામકરણ કરું છું. મહેતાભાઈએ પૂરી તન મન ધન અને ખનથી મહેનત કરી, નોકરી કરી અને પૈસા બચાયા અને એમાં એમને એક સરસ મજાનો બંગલો લીધો. બંગલામાં ઇન્ટિરિયર કરાયું. બંગલાની અંદર સરસ મજાની બધી ગોઠવણીને બધું કરાયું. સરસ મજાનું મહેતાભાઈએ પૂરેપૂરો બંગલો શણગાર્યો અને બંગલો આલીશાન લાગવા માંડ્યો. લોકો બહારથી જોતા રહી ગયા કે સાલું આ મહેતાભાઈનો બંગલો. એના વાસ્તાનું મુહૂર્ત કઢાયું. વાસ્તાના માટેનો મુહૂર્તનો દિવસ આવ્યો. દિવસ નજીક હતો. યજ્ઞના નવચંડી યજ્ઞ માટેના મહારાજોને કહી દીધું, બધું જ કહી દીધું. સરસ મજાના શ્રીખંડ, પૂરી, કઢી, ભાત અને સારા પકવાનો બનાવડાવવાના. જમણવારનું નક્કી કરી દીધું. બધાને આમંત્રણ કાર્ડ વેચાઈ ગયું. બધું જ પૂરું થઈ ગયું. દિવસ વાસ્તાનો આવી ગયો. સવારે સરસ મજાના બધા પરિવાર સાથે ભેગા થયા. એમને આ બધા આમંત્રિત મહેમાનો પણ બધા ભેગા થયા અને સાંજે યજ્ઞની પૂર્ણાવતી પણ થઈ ગઈ. શ્રીફળ પણ હોમાઈ ગયું. બધાને ઘર બતાવ્યું, જુઓ અમારું ઘર, જુઓ અમારું ઘર. ઘર પણ બતાવ્યું. બધાએ બંગલાના ખૂબ જ વખાણ કર્યા. આના જેવો મેં બંગલો એક પણ જોયો નથી. પણ જ્યાં મહેતાભાઈ રહેતા હતા, જે ગામમાં, એક ગામના એક માજીને આમંત્રણ આપ્યું હતું. તો એ માજી આવ્યા અને કીધું, કલા મહેતા, તે મકાન તો સારું બનાવ્યું, પણ ખોટું ના લગાડતો, હજી આમાં એક ભૂલ છે. કે મહેતાએ પૂછ્યું, શું ભૂલ છે? તો કે ઘરડા ઘરમાંથી તે તારા મા બાપને ના બોલાવ્યા. પેલો અજંપામાં પડી ગયો કે તે માજી કે તે આટલો સરસ ખર્ચો કર્યો, આટલું ઇન્ટિરિયર કર્યું, આટલું સરસ મજાનું બધું કર્યું અને ઘરડા ઘરમાંથી તારા મા બાપને ના બોલાયા. તે આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. શું જવાબ આપે? એની પાસે કોઈ જવાબ હતો જ નહીં. શું કે માણસ, શું કે? એટલે એ પોતે આટલો હોશિયાર, આટલો કાબેલિયત હતો ને એ જ એના મા બાપને ઘરડાઘરમાં મૂકી આવ્યો હતો. એ લોકોને ના બનવાના કારણે, વિચારમાં મતભેદના કારણે. એટલે મારો આજનો બોધપાઠ એટલો જ છે નવયુવાનોને કે મહેરબાની કરીને તમે બંગલા વસાવો, ફ્લેટો વસાવો, ગાડીઓ વસાવો, દુનિયાની કોઈ પણ ચીજ વસાવો, પણ મહેરબાની કરીને સૌથી પહેલાં તમે તમારા મા બાપને ભૂલતા નહીં. બસ, કારણ કે આ નવયુવાન પેઢીને આ જ બધું શીખવા જેવું છે. એટલે મહેરબાની કરીને કહું છું. અને પ્લીઝ નવયુવાનોને મારી એક જ અપીલ છે કે આ ઘરડા ઘર બિલકુલ બંધ થઈ જાય એવું આપણે કરવું જોઈએ. આ સાથે મારો આજનો વિડીયો પૂરો કરું છું. કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, રાધે રાધે.